આજે હું ગૌશાળાના મહત્ત્વ વિશે એક અગત્યની વાત કહી રહ્યો છું. રાજકોટની એક સ્કૂલમાં સ્કૂલવાળાઓએ ગૌશાળા સ્થાપી છે. તેમાં હાલ 24 ગાયો રાખી છે. આ ગાયોની દેખભાળ છોકરાઓએ જ કરવાની, જેવું કે ગાયોને ઘાસ ખવડાવવાનું, દૂધ ધોવાનું, છાણ એકઠું કરી ખાતર બનાવવાનું, ગાયોની ગવણમાં ચોખ્ખાઈ રાખવાની ઇત્યાદિ વગેરે વગેરે. હવે આના ફાયદા જુઓ. સ્કૂલમાં જ ગાયો હોવાથી ગાયોનું દૂધ બાળકોને પીવા મળે છે. આ દૂધ એકદમ ચોખ્ખું, તાજું, કુદરતી અને કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગરનું હોય છે. એટલે કે પૌષ્ટિક હોય છે અને એમાં પાણી તો હોતું જ નથી. પાણી આપણે ઉમેરીએ છીએ. આપણે બધા બજારમાંથી ડેરીનું જે દૂધ લાવીને પીએ છીએ તે થોડા દિવસ પહેલાંનું વાસી અને પ્રોસેસ કરેલું હોય છે. એના બદલે આ સ્કૂલમાં બાળકોને ગાયનું તાજું દૂધ મળે છે. તે સારું કહેવાય કે નહીં? વળી આ દૂધ પર બીજી કોઈ પ્રોસેસ કરવાની ન હોવાથી તે સસ્તામાં જ મળ્યું ગણાય. બીજી વસ્તુ, સ્કૂલમાં ગાયના છાણનું જે ખાતર તૈયાર થાય છે તે ખાતર સ્કૂલમાં જ બગીચાઓમાં ફૂલ છોડ ઉગાડવા તથા શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને વધારાનું ખાતર વેચીને સ્કૂલને પૈસા પણ મળે છે. જો ઘણી બધી સ્કૂલો આવો પ્રોજેક્ટ કરે તો બજારમાં ગાયના છાણનું ખાતર ખૂબ મોટા પ્રમાણમાં મળી રહે. આ ખાતર એકદમ કુદરતી ખાતર હોવાથી એનાથી જ પાક લેવાય. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. આજે બધે જ રાસાયણિક ખાતર વપરાય છે. તેમાંથી પાક ભલે વધુ પ્રમાણમાં મળે, પણ રાસાયણિક ખાતરો વાપરીને ઉગાડેલું અનાજ ખાવાથી શું થાય છે? કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ગાયના ખાતરથી ઉગાડેલું અનાજ એકદમ આરોગ્યવર્ધક છે. વળી ગાયના છાણથી બનાવેલું ખાતર ખૂબ સસ્તું હોય છે, કારણ કે એને માટે ખાતરનું મોટું કારખાનું નાખવાની જરૂર નથી, એટલે સાવ સસ્તામાં તૈયાર થાય છે. સ્કૂલમાં ગૌશાળા ઊભી કરવામાં ખર્ચ કેટલો થાય છે એ પણ આપણે જોઈ લઈએ. એકવાર ગાયો ખરીદવાનો ખર્ચ થાય. ગાયોને ખવડાવવા માટે લીલું કે સૂકું ઘાસ જોઈએ. એ ઘાસ ગામની સીમમાં ઉગાડી શકાય. ગાયોને ત્યાં ચરાવવા લઈ જવાય. સૂકું ઘાસ પણ સસ્તામાં જ મળે છે. આમ સમગ્રપણે ખર્ચ તો ખૂબ જ ઓછો થાય છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગાયની કાળજી રાખવાનું શીખે. ગાય પ્રત્યે એક લાગણી ઊભી થાય. આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહીએ છીએ, ગાયને પૂજ્ય કહીએ છીએ. આપણે ત્યાં ગોવાળો ગાયોને ચરાવવા લઈ જાય એ પ્રથા ભાઈ આમ તો લગભગ ભૂલાઈ ગઈ છે. કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવવા લઈ જતા. સ્કૂલમાં ગૌશાળા હોય તો બાળકોને આપણી આ સંસ્કૃતિથી વાકેફ પણ કરી શકાય. બીજા દેશોમાં તો ગાયોને મારવાના કતલખાના છે અને લોકો ગાયનું માંસ ખાતા હોય છે. એ બધું બરાબર નથી લાગતું. આપણા ગુજરાતમાં માનસ પાસે બાપુપુરા નામના એક ગામ છે. ત્યાં લોકો ગાયો પાળવાનો ધંધો શરૂ કર્યો છે. ગાયના દૂધ અને છાણમાંથી તેઓ સારી રીતે કમાણી કરે છે. ગામડામાં લોકો કામ ધંધા માટે ગામડા છોડીને શહેર તરફ દોડે છે અને બદલામાં ગામમાં જ રહીને ગાયો પાળવાનો ધંધો કરે તો તેઓ જરૂર કમાય છે અને સારી જિંદગી જીવી શકે છે. બાપુપુરા ગામમાં આનું સરસ ઉદાહરણ છે અને લાગે છે કે લોકો શહેર પણ ગાયો પાળવાનો ધંધો કરી શકે છે. રાજકોટની સ્કૂલની જેમ બીજી સ્કૂલો ગૌશાળા સ્થાપે એટલું જ નહીં, કોલેજો પણ જો આ દિશામાં કામ કરે તો દૂધ અને છાણમાંથી ક્યાંય કમી ના રહે. દૂધની ડેરીઓની જરૂર ના રહે, ખાતરના કારખાનાની જરૂર ન રહે. દૂધ અને છાણ સાવ સસ્તામાં મળે. દૂધ અને પૌષ્ટિક ખોરાક ખાવા મળે. રોગ ના થાય. લોકોને કામ ધંધા મળે. ગાય પ્રત્યે સારી ભાવના પેદા થાય. કેટલા બધા ફાયદા થયા. આપણે ત્યાં ઘણા મંદિરો અને બીજે ગૌશાળાઓ છે. સારી વાત છે. બીજો પણ પ્રોજેક્ટ કરવાની જરૂર છે. એકલી ગાયોથી દૂધ અને ખાતર પૂરતા ના મળે તો બીજા પ્રાણીઓને પણ પાળી શકાય. ટૂંકમાં આપણા જૂના પશુપાલન ધંધા તરફ પાછા વળવાની જરૂર છે. આપણે શહેરમાં બીજા ધંધાઓને મહત્ત્વ આપી પશુપાલનને ભૂલતા ગਏ છે, પણ એ તરફ ફરી વળવા જેવું છે. ડેનમાર્કમાં પશુપાલન આધુનિક રીતે થાય છે અને આ દેશ ખૂબ જ આગળ વધેલો છે. ખરેખર આ જે રાજકોટનું ઉદાહરણ છે સ્કૂલની અંદર ગાય પાળવાનું, એ જ વસ્તુ જો બધા જ ગામડાઓ કરે, શહેરો કરે તો આપણે ખરેખર બીજું તો ઠીક સારું દૂધ, ઘી, છાશ, માખણ બધું મળે અને આપણું આરોગ્ય સારું રહે. જે આપણે પાણીવાળું દૂધ પીએ છીએ, પ્રોસેસવાળું ફેટ કાઢેલું દૂધ પીએ છીએ, એના કરતાં આ ચોખ્ખું દૂધ તો ઘણું સારું ને. પણ બધાને એક જ બધાને વિનંતી કે બધા ઈમાનદારીથી કામ કરે અને દૂધની અંદર પાણી ન નાખે. એ ખરેખર બહુ જોવા જેવી વસ્તુ છે. હરિશરણમ હરિશરણમ.